શ્રી સાયણ વિભાગ કેળવણી મંડળ સાયણ સંચાલિત ડી સાર્વજનિક વિદ્યાલય તથા એમ.એલ. મહેતા પ્રાથમિક વિભાગ સાયણ તથા ડા. પટેલ શિશુ ભવન અને સ. ખાંડ ઉદ્યોગ મંડળી બાલભવન સાયણ માંગ વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ વર્ષ 2024ની શાનદાર ઉજવણી। આ કાર્યક્રમ તારીખ 2/8/1/2024 ને શનિવારના રોજ શાળાના પટાંગણ માંગ ઉજવવામાં આવ્યો હતો। કાર્યક્રમની શરૂઆત માંગ ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ. ડો. મનમોહનસિંહ તથા સાયણ ગામના મહિલા સરપંચ સ્વ. જિજ્ઞાસાબેન ઠક્કરના દુઃખદ અવસાન નિમિત્તે 2 મિનિટનું મૌન પાળી તેમને હાર્દિક શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી। શ્રી સાયણ વિભાગ કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓ, સભ્યશ્રીઓ તથા શાળા પરિવારના સહયોગથી બાલમંદિર વિભાગથી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓને વર્ગમાંક પ્રથમ, સમગ્ર વર્ગમાંક પ્રથમ, સમગ્ર વર્ગમાંક દ્વિતીય આવનાર તેજસ્વી તારલાઓને સન્માનિત કરી પ્રોત્સાહન આપવા શાળામાંથી વિદ્યાર્થીઓને પારિતોષિક અર્પણ કરવામાં આવ્યા હતા। બાલમંદિરથી ધોરણ 12 સુધીમાં સમગ્ર વર્ગોમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને દેલાડના સ્વ. નટવરભાઈ નાથુભાઈ પટેલના સ્મરણાર્થે પરિવાર દ્વારા પારિતોષિક આપવામાં આવ્યા હતા। તેમજ સમગ્ર વર્ગોમાં દ્વિતીય આવનાર વિદ્યાર્થીઓને દેલાડના શ્રીમતી રમીલાબેન પટેલ તથા શ્રીમતી મંજુલાબેન પટેલના પરિવાર તરફથી પારિતોષિક આપવામાં આવ્યા। તથા બાલમંદિર વિભાગથી ધોરણ 12 સુધીમાં વર્ગમાં પ્રથમ દ્વિતીય આવનાર વિદ્યાર્થીઓને શ્રી જયેન્દ્રભાઈ દેસાઈ સાંધિયેર તરફથી રોકડમાં પુરસ્કાર આપવામાં આવ્યા। તેમજ શ્રીમતી પારુલબેન ડી. પટેલ RCGSM કોમ્પ્યુટર ક્લાસીસ સાયણ તરફથી ધોરણ 9મી 12 માંગ વર્ગ માંગ પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ આપવામાં આવ્યા હતા। બાલ મંદિર ધોરણ પહેલી 8 માંગ વર્ગ માંગ પ્રથમ આવનાર વિદ્યાર્થીને સ્વ. જાનકીલાલ શાહ તથા સજ્જનબેન શાહના સ્મરણાર્થે શ્રી કનૈયાભાઈ શાહ તરફથી શિલ્ડ આપવામાં આવ્યા હતા। તથા ધોરણ પહેલી 8 માંગ દ્વિતીય આવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ શ્રી જવાહરભાઈ ડી. પટેલ તરફથી આપવામાં આવ્યા હતા। તેમજ આ કાર્યક્રમમાં સ્વ. જાનકીલાલ શાહ તથા સ્વ. સજ્જનબેન શાહના સ્મરણાર્થે એમના પરિવાર તરફથી રૂપિયા 1 લાખનું દાન તેમજ સ્વ. અમૃતલાલ છોટુભાઈ નાયકના સ્મરણાર્થે શ્રી દર્શનભાઈ નાયક, શ્રી જયેશભાઈ નાયક તથા તેમના પરિવાર તરફથી વિદ્યાર્થીઓના પુરસ્કાર માટે રૂપિયા 1 લાખનું દાન જાહેર કરવામાં આવ્યું હતું। તેમજ આ કાર્યક્રમ શ્રી સાયણ કેળવણી મંડળના પ્રમુખ શ્રી હરીશભાઈ બી. માળી, ઉપપ્રમુખ શ્રી દર્શનભાઈ નાયક, માનંદ મંત્રી શ્રી રાકેશભાઈ પટેલ, સહમંત્રી કિશોરભાઈ પટેલ, સભ્યશ્રી પ્રવીણભાઈ ટેલર, સભ્યશ્રી મિતુલભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ શાળાના આચાર્ય શ્રી એસ. એમ. હીરપ્રા સાહેબ, શ્રી દેવેન્દ્રસિંહ આઈ. ઠાકોર, નિરીક્ષક શ્રી હરીશભાઈ પટેલ, શ્રી અર્જુનભાઈ ગરાસિયા, પ્રાથમિક વિભાગના નિરીક્ષક શ્રી નીતિનભાઈ, સૌ શિક્ષક મિત્રો તથા વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 સાયણ।